Boys of classes 10, 11 and 12 are presenting a play which shows the evils of society and its effect on our youth. They have been trained by Mr. Atul Pathak and Mr. Mathur Vasawa. એલા ભીખલા, એ ભીખલા, હું કરે છે મારો રોયો? એ આવ્યો કે નહીં? 10 વાગ્યા સુધી હુઈ રહી છે. એ ભીખલા. એ આવ્યો બાપુ. આળસુના પીર, હાડા એદી જેવો, હું કરશો તમે? બાપુ હજુ તો 10 જ વાગ્યા છે. આટલો વહેલો ઉઠાડી દેવાય? લ્યો, આમાંય ગોટાળો જ ગોટાળો. દેખાવામાં રૂડા રૂપાળા અને સુંદર લાગે છે, પણ આળસુ, ડોબાવ, કામચોર, દેખાવમાં પણ ગોટાળો જ ગોટાળો. બાપુ તમે મારી જેવા આળસુ છોકરાઓનો ડાન્સ જોવો છે? બતાવ ત્યારે. આ લ્યો. दिशाओं में तेज सा वो छाया, उसकी भुजाएं बदलें कथाएं. भागीरथी तेरी तरफ शिव जी चले, देख जरा ये विचित्र माया. बबीता जी अंदर से कोई बाहर ना जा सके. जेठा जी सोचो कभी ऐसा हो तो क्या हो. अय्यर भाई सोचो कभी ऐसा हो तो क्या हो. अय्या बबीता हम तुम एक कमरे में बंद हो. इंतलांगम देवटना उरुपे में कपटलेना वनारी मनहारी सुकुमाली नुंगतमा. इंतलांगम देवटना उरुपे में कपटलेना वनारी मनहारी सुकुमाली नुंगतमा. बड़ा नटखट है समा, हर नजारा है जवां. छा गया चारों तरफ मेरी आहों का धुआं. दिल मेरा मेरी जाना जला. तू कहाँ ये बता, इस नशीली रात में माने ना मेरा दिल दीवाना. हाय रे हाय माने ना मेरा दिल दीवाना. તમે ગોતીલો ગોતીલો ગોતીલો, તમે ગોતીલો ગોતીલો. નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં, એવો હાડનો પ્રવાસી ગોતીલો. એવો કોણ છે ખલાસી મને કહી દો ને, એના ઠામને ઠેકાણા મને દઈ દો ને. એવો કોણ છે ખલાસી મને કહી દો ને. ગોતીલો તમે ગોતીલો ગોતીલો. એવો કોણ છે ખલાસી મને કહી દો ને, એના ઠામને ઠેકાણા મને દઈ દો ને. એવો કોણ છે ખલાસી મને કહી દો ને. ગોતીલો તમે ગોતીલો ગોતીલો. बाबुल की दुआएं लेती जा.
जा तुझको सुखी संसार मिले, बाबुल की दुआएं लेती जा, जा तुझको सुखी संसार मिले, मैके की कभी ना याद आए, ससुराल में इतना प्यार मिले, प्यार मिले। હવે આપ સૌ નિહાળશો રાજકીય ગોટાળો. મફતને આપી મફત માલ્યો, મફતને આપી મફત માલ્યો, મફતને આપી મફત માલ્યો, મફતને આપી મફત માલ્યો. એલા ભીખલા, આ ડફોળિયાઓ ક્યારના મફત મફત શું કરે છે? બાપુ, આ બધા રાજકારણી છે. ચૂંટણી નજીક આવી છે ને એટલે પ્રચારમાં આવ્યા છે. તો નક્કી આ લોકો પબ્લિકને બાટલીમાં ઉતારી દેવાના લાગે. મફતલાલને તમારો મત આપો અને આ મેપને વિજય બનાવો. આપનો કિંમતી મત આ મફતલાલને આપી ને મેપને વિજય બનાવો. ભાઈઓ અને બહેનો, તમારો આ કિંમતી મત આ મફતને આપી અમારી પાર્ટીને વિજય બનાવો અને અઢળક સરકારી સુવિધાઓ મફતમાં મેળવો. મફતલાલ જિંદાબાદ, મફતલાલ જિંદાબાદ. જો અમારી સરકાર આવશે તો દરેકને વીજળી મફત, પાણી મફત, અનાજ મફત, બસમાં મુસાફરી મફત, ગેસના સિલિન્ડરો મફત, આ વિદ્યાર્થીઓને સ્કૂટી અને લેપટોપ મફત, આ મારા બેકાર યુવાન મિત્રોને દર મહિને 10,000 રૂપિયા આપવામાં આવશે. યુવાનોને કામ કરવાની જરૂર નથી. આ મહિલાઓને દર મહિને 2,000 રૂપિયા બ્યુટી પાર્લરમાં તૈયાર થવા માટે આપવામાં આવશે. આ તકે હું મારા ગરીબ મજૂરોને કેમ ભૂલી શકું? દર મહિને તેમને 2,000 રૂપિયા આપવામાં આવશે, જેથી રાત્રે પોતાનો થાક દૂર કરવા તે યોગ્ય પીણું પી શકે. સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. અમારી જરૂરિયાત તમે જ સમજી શક્યા. અત્યાર સુધી કોઈ નેતાએ અમારા માટે આવી જાહેરાત નથી કરી. મફતને આપી મફત માલ્યો, મફતને આપી મફત માલ્યો, મફતને આપી મફત માલ્યો, મફતને આપી મફત માલ્યો. એલા ભીખલા, આ મફતિયાઓ જેવા સત્તામાં આવ્યા તો દેશને બરબાદ કરી દે. બાયુને તૈયાર થવાના પૈસા, ગરીબ મજૂરને પીવાના પૈસા, આમ કાંઈ હોય? આ નેતાઓ પબ્લિકને મૂર્ખ સમજે છે. બાપુ, આ માણસોને મફતમાં આપી આપીને હરામ ખાયા કરી દીધા છે. પણ આ બધી પૈસા આવશે ક્યાંથી? હાલ ભીખા હાલ, પબ્લિકને બધી જ ખબર છે એણે શું કરવું. પબ્લિક આવો મોટો ગોટાળો કરશે નહીં. देखें कौन नया खिलाड़ी आया है। समझा देते हैं, प्यार से समझाएंगे,
धीरे धीरे से। वो भी अपनी जुबान में। ये तो अपनी जुबान है। जुबान एक हो तो दिल भी एक होने चाहिए। विमल बोलो जुबान केसरी। अक्षय, 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 माय रोल मॉडल अक्षय। शाहरुख, 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 माय फेवरेट हीरो शाहरुख, 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 शाहरुख। અજય, બધામાં અજયને જ ફોલો કરો. મેં અજયને જોયો, 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 જોયો. લ્યો લ્યો તમારા હીરોની પહેલી પસંદ. લાવો લાવો. आई वॉन्ट टू बी शाहरुख. मैं अक्षय जैसा ही बनना चाहता हूँ. आई लव यू अजय. એલા ભીખલા, આ છોકરાઓ હું ખાય છે? બાપુ, આ છોકરાઓ ગુટકા ખાય છે. પણ એમાં તો તમાકુ હોય ને. હા બાપુ, એ એક જાતનું ઝેર જ છે. પણ આપણા આ હીરો લોકો એની જાહેરાતો આપે છે. આપણા જુવાનિયા એની પાછળ પાગલ છે. જેમ તે લોકો કરશે તેમ આ લોકો તેને અનુસરશે. કેવી દુઃખની વાત કહેવાય. આવા હીરો લોકો આપણા સમાજને ક્યાં લઈ જશે? થોડા વર્ષો પછી એલા ભીખલા, આ છોકરાઓને શું થઈ ગયું છે? બાપુ, પાન મસાલા અને ગુટકા ખાઈ ખાઈને આ છોકરાઓને ટીબી અને કેન્સર જેવા રોગ થઈ ગયા છે. અરરરરરરર, પેલા તો કેવા બધા અલમસ્ત હતા. બાપુ, લોકો સમજતા જ નથી. ઈશ્વરે આપેલા આવા અમૂલ્ય શરીરને તેઓ કચરા પેટી જ સમજે છે. જે હોય તે અંદર નાખી દે. બાપુ, આવા છોકરાઓ ગુટકા અને પાન મસાલા ખાઈ ખાઈને ટીબી અને કેન્સર જેવા રોગોનો ભોગ બને છે. બાપુ, તમને ખબર છે? નહીં. આપણા દેશમાં આ પાન મસાલા અને ગુટકાનો કારોબાર લગભગ 45,000 કરોડનો છે. આટલું તો આપણા દેશમાં અમૂલનું દૂધય નથી પીવાતું. એટલે આ દેશમાં લોકો દૂધ ઓછું પીએ છે અને આ પાન મસાલા અને ગુટકા વધુ ખાય છે. અને આ ખાઈ ખાઈને જ્યાં ત્યાં થૂક્યા કરતા હોય છે. હાળા થૂકણિયાવ. ભીખલા, મેં તો એવા થૂકણિયાવ જોયા છે કે જ્યાં બેઠા હોય ત્યાં ને ત્યાં સીટ નીચે પિચકારીઓ મારતા ફરે છે. બાપુ, હમણાં ભારતીય રેલવેનો એક રિપોર્ટ હતો કે ભારતમાં રેલવે સ્ટેશનોમાં થૂક સાફ કરવા વર્ષે 1200 કરોડનો ખર્ચ થાય છે. અરરરરરર, પણ મારા રોયા સમજતા જ નથી તો. બાપુ, કહેવાય છે કે કોવિડમાં આપણા દેશમાં લગભગ 10 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. આપણા દેશમાં દર વર્ષે
આનાથી પણ વધારે માણસો ટીબીથી મૃત્યુ પામે છે. તમને ખબર છે ટીબી કેમ ફેલાય છે? નહીં. જ્યાં ત્યાં થૂંકવાથી. ટીબીના દર્દીના થૂંકમાં રોગના જંતુઓ હોય છે, તે હવાથી ફેલાય છે. પાન મસાલા ગુટકા ખાવાવાળો 2 મિનિટમાં એકવાર થૂંકે છે. હવે તે આખા દિવસમાં કેટલી જગ્યાએ અને ક્યાં ક્યાં થૂંક્યો હશે વિચાર કરો. અને આ રોગ સારા તંદુરસ્ત માણસને પણ ફેલાવે છે. આળા થૂકણિયાઓ, આવા લોકોનો તો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ. પૈસા માટે સમાજને ઊંધા રવાડે ચડાવતા હકીકતમાં વિલન છે વિલન, ડાકુ છે ડાકુ. આવા લોકો આપણા આદર્શ ક્યારેય ના હોઈ શકે. આપણે આપણા રોલ મોડલ પસંદ કરવામાં ગોટાળો કરશું નહીં. જ્યારે એક વ્યક્તિ આવા રોગનો ભોગ બને છે ત્યારે એક કુટુંબ તૂટે છે. જ્યારે એક કુટુંબ તૂટે છે ત્યારે આખું સમાજ તૂટે છે અને પછી આખો દેશ તૂટે છે. ચાલ ભીખા, આપણે બધા પ્રતિજ્ઞા કરીએ કે અમે હાનિકારક પાન મસાલા ગુટકા ખાશું નહીં, ગમે ત્યાં થૂકી અને ગંદકી કરશું નહીં. અમે અમારા કુટુંબની અને સમાજની રક્ષા કરીશું. હું થયું બાપુ? કેવો હળાહળ કલયુગ આવ્યો છે. કાલ એક મોટામાં મોટો ગોટાળો થઈ ગયો. મેં 2 છોકરાઓને પૂછ્યું, લાવ તમારું નામ શું છે? એક કહે સુમન, એક કહે જયશ્રી. તે છોકરાઓ નહોતા. તો કોણ હતા? છોકરીઓ હતી. ટૂંકા ટૂંકા વાળ, પાટલુન પહેર્યા હતા, પાટલુન. છોકરાઓ જ જોઈ લો. બાપુ, અને છોકરાઓ પણ છોકરીઓ જેવા જ લાગે. લાંબા લાંબા વાળ, માથે ચોટલા અને પોની રાખે, અને નાચે પણ છોકરીઓની જેમ. બાપુ, તમને એક ડાન્સ બતાવું જેમાં છોકરાઓ છોકરીઓ બનીને નાચે છે. બતાવ ત્યારે. આલ્યો. La 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 अंगने और मेरे अंगने में तुम्हारा क्या काम है? मेरे अंगने में तुम्हारा क्या काम है? जो है नाम वाला, अरे जो है नाम वाला वो ही तो बदनाम है। मेरे अंगने में तुम्हारा क्या काम है? जिसकी बीवी लंबी उसका भी बड़ा नाम है। जिसकी बीवी लंबी, हाँ जिसकी बीवी लंबी उसका भी बड़ा नाम है। कोठे से लगा दो
अरे कोठे से लगा दो सीढ़ी का क्या काम है, कोठे से लगा दो सीढ़ी का क्या काम है, मेरे अंगने में तुम्हारा क्या काम है। अरे जिसकी बीवी मोटी उसका भी बड़ा नाम है, जिसकी बीवी मोटी 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 मोटी, जिसकी बीवी मोटी उसका भी बड़ा नाम है। बिस्तर पे लेटा दो, अरे बिस्तर पे लेटा दो, गद्दे का क्या काम है, बिस्तर पे लेटा दो, गद्दे का क्या काम है, मेरे अंगने में तुम्हारा क्या काम है।